સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલ અને મુપત્તિના એ 50 બોલનું હાર્દ કહી શકાય એવા કેટલાક બોલો જે છે એમાંનો એક બોલ એટલે મનોગુપ્તી. મનગુપ્તી, વચનગુપ્તી, કાયગુપ્તી, આદરો, એમાંથી મનગુપ્તી. એ મનગુપ્તીનો સત્સંગ એ આપણે છેલ્લા 1-2 વખતથી કદાચ કરી રહ્યા છીએ. ગયા વખતે આપણે એ જોયું કે 2 વાત મનોગુપ્તી માટેની મહત્ત્વની છે. એક, અકુશળ મનનો નિરોધ અને બીજું, કુશળ મનની ઉદ્દીરણા. હું એવી અપેક્ષા રાખું કે આપણે ગયા વખતે કેટલીક વસ્તુઓની નોંધપોથી કરવાનું વિચારેલું એ ક્યાંક ને ક્યાંક કેટલીક અંશે પણ શરૂ થયું હશે. મન બહુ ચપળ છે. જ્યારે એને ખબર પડે ને કે હવે ધર્મ તરફ વળવાનું છે આ જીવે, તો એ વિરોધ ન કરે. એ કાયાના સ્તર ઉપર બધો જ ધર્મ થવા દે અને આપણને એવું લાગે કે ચલો બહુ સરસ, હવે મોક્ષની દિશા તરફ આપણે આગળ વધ્યા. પણ મન ક્યારે પણ એ દિશાને શરૂ જ ન થવા દે. આગળ વધવાનો તો બહુ પછીનો વિષય છે. અને મોહનીય કર્મ આપણું એટલું પ્રબળ છે કે એને ખાતરી છે કે કાયાના સ્તર ઉપર જે પણ ધર્મ થશે એટલા માત્રથી આ મોહનો નાશ થવાનો છે જ નહીં. તો પછી ભલે ને કરતો જીવ. આપણે ત્યાં ઓફિસે કોઈ માણસ કામ કરતો હોય અને આપણને ખબર પડે કે હવે એને 5-10 મિનિટ કેટલીક વસ્તુઓ કરી લીધી એટલા માત્રથી એને આગળ જે હું કામ કરાવવા માગું છું એમાં કોઈ મોટો અવરોધ આવવાનો છે જ નહીં. મારું કામ થવાનું જ છે. અને જો એને સેટિસ્ફેક્શન મળી જતું હોય અને મને 15 મિનિટમાં કોઈ ફરક ન પડતો હોય તો ભલે ને 15 મિનિટ એની રીતે જીવી લેતો. આવું લગભગ આપણે વિચારીએ. બસ આવું જ છે. મોહનીયને ત્યાં જ્યાં સુધી આપણે કર્મથી બંધાયેલા છે ત્યાં સુધી આપણે એની ગુલામીમાં. અને એટલે એ એવા કેટલાક ભવો આપણને આપી પણ દે કે જે ભવો દ્વારા આપણને કર્મનું સ્વરૂપ સમજાયા છતાં એમ લાગે કે બધું બરાબર છે, બહુ સરસ છે, બધું મોક્ષ તો બહુ ઇઝી છે ભાઈ, થઈ જશે. કેટલા તપ કર્યા, વર્ષે તપ કર્યું છે, માસક શ્રવણ કર્યું છે, વ્યાખ્યાનમાં રોજ જાઉં છું, આ ગુરુ ભગવંતનો ભગત છું, રોજ પૂજા અષ્ટપ્રકારી પૂજા કરું છું, આટલા રૂપિયાના પુષ્પો આ બધું વાપરું છું. એટલે એ એક મનમાં સરસ ભ્રાંતિ પણ ઊભી કરાવડાવી દે સિફતાઈથી કે હવે કંઈ બહુ વાંધો નહીં આવે મોક્ષમાં. અને તેમ છતાં જ્ઞાનીની અપેક્ષાએ કદાચ આપણે મોક્ષ તરફ એક ડગલું પણ નથી ભર્યા. કેમ આવું થાય? કારણ કે મન જે છે, મોહનીય કર્મ જે છે એ એટલું ચપળ છે. એને ખબર છે કે મોક્ષે જવા માટે જે સૌથી વધારે એસેન્શિયલ છે મન, એ હું વાપરવા જ નહીં દઉં ધર્મમાં. બહુ જ ઉપલક્ષણથી એમ ઉપલખું કહી શકાય, ઉપર છલ્લું એવું કંઈક વાપરી લે, ઠીક છે, છપછપિયા કરીને. બટ અધરવાઇઝ જે સૌથી મુખ્ય છે રસબંધ, એ રસબંધ તો આપણો અકબંધ ઊભો છે. તો પછી ક્યાં ચિંતા છે કર્મસત્તાને? આપણે અહીંયા બાકોરું પાડવું પડશે. આપણે બહારની જેટલી પણ પ્રક્રિયાઓ દ્વારા, વ્રત વગેરે દ્વારા આપણે કાયાના સ્તર ઉપર જેટલું પણ નિયમન કરીએ છીએ, સંયમ કરીએ છીએ ઊભો, એ સારું છે. પણ મુખ્યત્વે આ બધાની અસર છે ને કર્મગ્રંથની અપેક્ષાએ વિચાર કરીએ ને તો સ્થિતિબંધ સુધી જાય કે આપણે કેટલાક ઓછા સમય માટે એ આપણું કર્મ ઉદયમાં આવશે. કેમ? કારણ કે આપણે કેટલીક સંયમિત જીવન આપણે જીવ્યા. પણ અનુબંધ જે છે મૂળ, એ જેના દ્વારા પડે છે એ રસબંધ છે. અને રસબંધ તો મુખ્યતઃ મન પર આધારિત છે. હવે એ જ્યાં સુધી ઊભું છે રસબંધ, ત્યાં સુધી સંસાર એઝ ઇટ ઇઝ ઊભો છે. એને કોઈ ફરક જ નથી પડવાનો. એટલે એ અપેક્ષાએ પણ વિચાર કરીએ તો મનને સમૂળગું વાળી ન શકીએ ત્યાં સુધી કમસે કમ એને એની દિશા તરફ વાળવા માટે તો આ ભવને આપણે વાપરવું જ પડશે. કેટલીક ક્રિયાઓ કરીને સંતોષ માની લેશું, બાહ્ય તપ વગેરે કરી અને સંતોષ માની લેશું, એ નહીં ચાલે. એ ઓછું જ પડશે. કારણ કે અભ્યંતર તપ વિનાનો બાહ્ય તપ
એ કેટલો ફળદાયી બને એ પણ પ્રશ્ન ઊભો છે. અભ્યંતર તપ માટે મન કેળવાવું જોઈશે, કારણ કે વાસના થઈ ગઈ પછી પૃચ્છના જોઈશે, અને પૃચ્છના માટે જ મન વાપરાવવું જોઈશે. વગર મને પ્રશ્નો કેવી રીતે જાગશે? અનુપ્રેક્ષા એ તો પ્યોરલી મનનું જ કારણ છે. આપણે જોઈએ આમાં અભ્યંતર તપો જેટલા પણ છે બધા જ મનને આધારિત મેજોરિટી છે, અને એ વાળા ધર્મ તરફ આપણે વળતા જ નથી. આપણને એની મહત્તા પણ નથી સમજાતી. પ્રોબ્લેમ એ બી છે કે આપણને દરેક જગ્યાએથી અપાય તો છે બાહ્ય જ, જેમાં વાંધો કંઈ નથી, સારું જ છે, આનંદ છે કે ભાઈ ચલો એટલું સંયમિત સ્તર ઉપર આપણે આવ્યા, પણ કાયાનું સ્તર, દેટ્સ ઇટ. બિયોન્ડ કાયાનું સ્તર આપણી માટે કોઈ ધર્મ ટાર્ગેટમાં પણ નથી. એટલે એ આપણે જ કેળવવું પડશે. જે જગતમાં ઓછું મળે છે એ આપણે જાતમાંથી જ કાઢવું પડશે. એટલે મનને જે વાળશું એ પછીથી ચિત્ત તરફ વળાશે. ચિત્ત આપણને સંસ્કારો બતાવશે આપણા. એ સંસ્કારોમાંથી કુસંસ્કારો દૂર કરીને આવતા ભાવ માટે હવે શું લઈ જવું એનું ભાથું બાંધવા માટે આપણે જીવન જીવશું, ત્યારે ધર્મ થશે. એટલે હજી તો મંજિલ ઘણી દૂર છે, પણ માર્ગ આપણો શરૂ થયો જ નથી. એ પણ એક મોટી મોકાણ છે. આજે કેટલાક વાક્યો એવા વિચારીએ કે જે યોગશાસ્ત્ર આદિ શાસ્ત્રોમાંથી ઉદ્ધૃત કરાયેલા છે. જે વાક્યો જાણે આપણી માટે જ કદાચ સર્જાયા હોય એવી રીતે લખાયા છે. આપણે કેટલાક વાક્યો પહેલાં વિચારી લઈએ. વાક્ય નંબર 1. ત્રણેય ગુપ્તીઓમાં અખાણ રસણા એ હોવું જોઈએ. અક્ષય રસ, પૂર્ણ રસ, અખૂટ રસ, એવો રસ આ ત્રણેય ગુપ્તીઓમાં ભળવો જોઈએ, મન વચન ને કાયાની ગુપ્તીઓમાં. મનોગુપ્તી જ દુષ્કર છે. સમુદ્રને પણ અટકાવી શકાય છે, પવનને પણ રોકવાનો ઉપાય થઈ શકે છે, પણ હજી સુધી મનના નિરોધનો ઉપાય કોઈએ કર્યો નથી, કારણ કે એ જાતે જ કરી શકાય. મન ન વિચારવા યોગ્ય વિચારે છે, દૂર દૂર સુધી જાય છે, ભારેમાં ભારે અને મોટામાં મોટા તત્વોને પણ ઓળંગી જાય છે, અને એટલે જ મન એ કોઈક દુરાચારી વ્યક્તિ જેવું છે. દુરાચારી વ્યક્તિ હોય ને એ જાહેર જીવનની અંદરમાં બહુ પવિત્ર હોય, પણ અંદર ખાનેથી એ દુરાચાર એવી રીતે સેવતા હોય કે લોકોને ક્યાંય અંદાજ પણ ન આવે. બસ આવું આપણા મનનું પણ છે. યોગશાસ્ત્રનો ચોથો પ્રકાશ, એની અંદર એક વાક્ય છે, મન રૂપી રાક્ષસ નિશંકપણે અંકુશ વગર ફરતો રહે છે. એ યોગીપણાને અને ત્રણેય જગતને સંસાર રૂપી ખાડામાં નાખે છે અને ફેંકી દે છે. યોગના ચોથા જ પ્રકાશની 35મી ગાથા. તપને તપનારા તથા મુક્તિમાં જવાને ઈચ્છનારા પ્રાણીઓને પણ વાયુના જેવું ચંચળ અને અસ્થિર એવું મન ગમે ત્યાં ફેંકી દે છે. ગાથા નંબર 36. જે મનનો રોધ કર્યા વિના, એટલે કે મનને નિયંત્રણમાં રાખ્યા વગર યોગ ક્રિયાને અથવા યોગ શ્રદ્ધાને ધારણ કરે છે, તે પગ વડે ચાલીને ગામ જવાની ઈચ્છાવાળા પાંગડા અને લંગડાની જેમ મશ્કરીને પાત્ર થાય છે. ગાથા નંબર 37. મનનું નિયંત્રણ કરવાથી ચારે તરફથી આવતા કર્મો પણ રોકાય છે, અને જેણે મનનો રોધ નથી કર્યો એના હિતો પણ પ્રસરી જાય છે, અને હિત એ એનાથી દૂર થઈ જાય છે. ગાથા નંબર 38. આ મનરૂપી વાંદરો ત્રણેય જગતમાં રખડવામાં લંપટ છે, વ્યસનવાળો છે, માટે મોક્ષને ચાહનારા આત્માઓએ પ્રયત્નપૂર્વક એનો કબજો કરવો જોઈએ. હજી પણ કેટલાક વાક્યો છે.
પણ આપણે જે વાક્યોને સાંભળ્યા પહેલાં જરાક એના ઊંડાણમાં જવાનો પ્રયત્ન કરીએ. અખાણ રસણા. જ્યાં સુધી આપણને મનોગુપ્તિની અંદરમાં રસ નહીં જાગે, મનને નિયંત્રણ કરવામાં આપણને આનંદ નહીં આવે, ત્યાં સુધી બીજા કરેલા અન્ય આરાધનાના સ્થાનો એ આપણી માટે એટલા ફળદાયી નહીં થાય. કારણ કે પંચાચારની અંદરમાં વીર્યાચારને સૌથી છેલ્લે એટલા માટે મૂક્યું કે બાકીના બધા જ આચારો એ વીર્યાચાર સહિતના હોય તો જ એ ફળદાયી બને છે. વીર્યાચાર એ પ્રાણ છે આરાધનાનો. અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણે અત્યારે જે જગતમાં જીવીએ છીએ એ જગતમાં જ્ઞાનાચાર, ચારિત્રાચાર આ બધા બહુ જ ઉચકાયા. આનંદ છે, ઉચકાવા જ જેવા છે, પણ એ વીર્યાચાર વિના ઉચકાય તો મુશ્કેલી છે. જેમ કે જ્ઞાનાચાર ઉચકાય એટલે જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવાનું, જ્ઞાન ભણવાનું, અતિશય ભણવાનું બહુ જ મન થાય. એટલે વિદ્વત્તા બહુ જ આપણને આકર્ષિત થઈ જાય, વિદ્વત્તા આવે પણ ખરી. પણ એ વિદ્વત્તાની અંદરમાં વીર્યાચાર ન ભળે, સમજો તો શું થાય? આત્માનું વીર્ય એની અંદર ન ભળે તો એ જે વિદ્વત્તા છે એ વિદ્વત્તા યા તો જડતા ઊભી કરશે, યા તો અહંકાર ઊભો કરશે, અને યા તો અજીર્ણ ઊભું કરશે જ્ઞાનનું. વીર્યાચાર એ એવો આચાર છે કે જે અહોભાવ ઊભો કરાવે. ઉલ્લાસ અને ઉમંગ તો ચોક્કસપણે કરાવે જ, બહુમાન પણ કરાવે, પણ મૂળમાં અહોભાવ ઊભો કરાવે. અને જે આરાધનાના સ્થાન પ્રત્યે આપણને અહોભાવ નથી, એ આરાધનાનું સ્થાન સેવ્યા છતાં પણ આપણને એવું ફળદાયી નથી બનતું. રોજ પ્રભુ પૂજા કરીએ છીએ, 50, 60, 70 વર્ષ કરી હશે, પણ પ્રભુ પ્રત્યે એવો અહોભાવ જાગતો નથી ને, તો એ પૂજા એ માત્ર એક નિયમિત આરાધનાથી વિશેષ આપણા જીવનમાં બહુ વિશેષ ફળદાયી બની નથી, આપણને પ્રેક્ટિકલી પણ નથી બની. અખાણ રસણા, એની અંદરમાં અક્ષય રસ ઉત્પન્ન થવો જોઈએ, એની અંદરમાં ઉમંગ જાગવો જોઈએ, અહોભાવ જાગવો જોઈએ, ઉલ્લાસ જાગવો જોઈએ. આપણે ઘણી બધી વાર ભાવને એટલું બધું મહત્ત્વ આપી દઈએ છીએ કે ઉલ્લાસ એ આપણી કેટેગરીમાં આવતો જ નથી. આમ કંઈ પણ કરવાનું હોય ને તો આપણે એમ કહીએ કે એના અર્થ વાંચીએ, એનો અર્થ સમજીએ તો કામનું, બાકી એમને એમ પોપટની જેમ બોલી લઈએ શું કામનું? અરે ભાઈ, પોપટની જેમ બોલાયેલું પણ કદાચ કામમાં આવશે, કારણ કે કોના દ્વારા શબ્દો રચાયા છે એ પણ મહત્ત્વનું છે. પૂર્વાચાર્યોએ રચેલા શબ્દો, એનો અર્થ કદાચ ન પણ ખબર પડે ને તો ચાલે, પણ પૂર્વાચાર્યોએ બોલેલા શબ્દો, રચેલા શબ્દો, એના પ્રત્યે અહોભાવ ન હોય એ ન ચાલે. કેટલાય એવા દ્રષ્ટાંતો શાસ્ત્રમાં આપણને જોવા મળશે પૂર્વના સમયની અંદરમાં કે જેમાં અર્થ વિના, વિશેષ જ્ઞાન વિના, વિદ્વત્તા વિના પણ કેવળ જ્ઞાનના લેવલ સુધી લોકો પહોંચ્યા છે, કારણ કે એ લોકોમાં અહોભાવ પ્રગટેલો. આપણી પરિસ્થિતિ એ છે કે આપણી આગળ જ્ઞાન ઘણું છે પણ અહોભાવ વિનાનું છે. આપણી આગળ પૂજ્ય તત્વો ઘણા બધા છે પણ અહોભાવ વિનાના છે. મારા સાહેબનું પ્રવચનનો યોગ આપણી પાસે ઘણો સરસ છે, પણ ન મહાત્મા પ્રત્યે અહોભાવ એવો પ્રગટે છે, ન પ્રવચનના યોગ માટે પ્રગટે છે. એક રૂટીન પ્રક્રિયા હોય એવી રીતે મહાત્માને વંદન થઈ જાય, પ્રવચન સંભળાઈ પણ જાય, 1-8 કલાક સામાયિક થઈ જાય, વી આર ડન. એનાથી વિશેષ કોઈ કર્તવ્ય નથી લાગતું આપણને. જે સાંભળ્યું એના પ્રત્યે અહોભાવ ઊભો કરવો જોઈએ, આવો તો કોઈ ધર્મ આપણે શીખ્યા જ નથી, કદાચ સાંભળ્યો પણ નથી. વિધિ માર્ગ એ ફક્ત ને ફક્ત કાયાના સ્તર ઉપર રહીને એની શ્રેષ્ઠતા નથી. એમાં વિધિ માર્ગ એ મનના સ્તર પર પણ જવો જોઈએ. જેમ 12 સાથિયા કરવા આવશ્યક છે કોઈ ક્રિયા માટે, 12 લોગસનો કાવસગ્ય કરવો આવશ્યક છે, ખમાસમણા, પ્રદક્ષિણા, આ બધું આવશ્યક છે, તો આ બધા કાયિક સ્તરના વિધિ યોગ માટે મનનું આ બધાની અંદરમાં અહોભાવપૂર્વક ભળવું એ આવશ્યક નહીં હોય. બટ પ્રોબ્લેમ ઇઝ કે આપણને કોઈ પુસ્તકમાં કે કોઈ મહાત્માઓ પાસેથી આ આવશ્યકતા સમજાણી જ નથી. એ લોકોએ આપણી પર એક વિશ્વાસ રાખ્યો હતો કે એ તો હશે જ ને ભાઈ, મિનિમમ એને ભાવ તો થયા જ હશે, તો જ આટલું કરતા હશે ને, વગર ઉલ્લાસે આટલું કેમ કરતા હશે? પણ એવું નથી. આપણે વગર ઉલ્લાસે કરી લઈએ, કરી જાણીએ બધું જ,
અને વર્ષો સુધી કરી જાણીએ. આપણે એવા છીએ. મનોગુપ્તી એ જ્યાં સુધી નહીં સેવાય ત્યાં સુધી વચનગુપ્તીને કાયગુપ્તીના ગમે તેટલા સુધારાઓ એ પ્રભાવમાં આપણી ભેગા નહીં આવે. અખાણ રસણા એની અંદર અક્ષય અખૂટ રસ એ આપણને પ્રગટવો જોઈએ. ભલે આજે ન પ્રગટે પણ આજેની શરૂઆત તો થવી જોઈએ. અક્ષયની શરૂઆત પણ કેટલાક ક્ષયિક ભાવથી જ થવાની. શરૂઆતમાં કદાચ અક્ષય ન હોય, ક્ષય થાય એવું હોય, પણ શરૂ તો થાય. સમુદ્રને પણ અટકાવી શકાય છે, પવનને પણ રોકવાનો ઉપાય છે, પણ હજી સુધી મનને રોકવાનો ઉપાય એ આપણે ગોત્યો નથી. અને આપણે જ શોધી શકશું, એ પણ ક્લિયર વાત છે. આપણે ગમે તેટલું સાંભળશું, આપણા મનને કેમ અટકાવવો એ કસ્ટમાઇઝ ઉપાય આપણે પોતે જ કરવો પડશે. આપણને જનરલાઇઝ ઉપાય નહીં કામમાં આવે. આવું ઘણી બધી વાર થતું હોય કે આપણે પ્રવચનમાં સાંભળીએ કે ભાઈ કોઈ એક જણને ગુસ્સો આવે તો એણે એવું લખ્યું કે નક્કી કર્યું કે સાહેબ હું 500 રૂપિયા ભંડારમાં પૂરી દઈશ, અને થોડા દિવસની અંદરમાં ગુસ્સો કરવાના નિમિત્ત મળવા છતાં અમે ગુસ્સા ન કર્યા. સાંભળવામાં બહુ જ આપણને આનંદ આવે, સાંભળીને બહુ ઇન્સ્પિરેશન થાય, પણ પછી એ ટકે બહુ ઓછું. કારણ કે મન પછી ત્યાં આપણને તરત વિકલ્પ આપી દે કે રોજના 500 એને પરવડે, ભાઈ આપણને ન પરવડે. આ દ્રષ્ટાંતમાંથી મૂળમાં લેવાનું હતું કશાયનો ત્યાગ, ક્રોધનો ત્યાગ. આપણે લીધું શું? 500 રૂપિયા. અને એટલે થયું શું? એ આખી ને આખી ઘટના 500 રૂપિયાની આપણી શક્તિ નથી આ વિચારધારાના આધારે મને ફગાવી દીધી. એની અસરોમાંથી આપણે બહાર રહી ગયા. એક્ઝેક્ટલી આવું જ થાય છે દર વખતે કે જે મુખ્યતયા લક્ષ્ય હોવું જોઈએ, જે ખરેખર સાધ્ય છે આ વાક્યમાંથી, એ સાધ્યને આપણે પકડતા જ નથી અને સાધન માટે વાંધા વચકા ઊભા કરી અને આપણે સમૂળ ગાયનાથી દૂર થઈ જઈએ છીએ. આ મનની ચાલબાજી છે. એવું પણ ન થઈ શકે કે આ દ્રષ્ટાંતમાંથી મન જ્યારે એમ કહે કે ના ભાઈ ના, આ તો પૈસાદારોનું કામ છે, આપણું થોડી કામ છે, કશો વાંધો નહીં, મારી શક્તિ 5 રૂપિયાની છે ને, હું 5 રૂપિયા ભંડારમાં પૂરીશ. આવું પણ મન પાસે સેટલ કેમ ન કરાવડાવાય? આપણે એવું નથી કહેતા કે આ જ ઉપાય છે, પણ જે ઉપાય ઇન્સ્પાયરિંગ લાગે છે એ ઉપાયને પણ પ્રેક્ટિકલી કરવામાં આપણે અટકીએ કેમ છે? કોઈ ધર્મ આપણે ત્યાં ખેંચાઈને કરવાની વાત જ નથી. આમ પણ યથાશક્તિ ધર્મ છે આપણે ત્યાં. શ્રેષ્ઠ ધર્મ નામની કોઈ વાત આપણે ત્યાં હોતી જ નથી. આપણે ત્યાં યથાશક્તિ છે અને ઔચિત્યપૂર્વકનો ધર્મ છે. તો જે ઉચિત છે એટલું તો કરીએ. જે ઉચિત નથી આપણી માટે કદાચ એવું સાંભળ્યું તો એમાંથી આપણું ઔચિત્ય ગોતી લઈએ અને આપણે એટલું કરીએ. પણ ના, મનોગુપ્તી નહીં કેળવીએ ને ત્યાં સુધી મન એ દિશામાં આપણને આગળ જ નહીં વધવા દે. એ દરેક વસ્તુ માટે કંઈક ને કંઈક વાંધા વચકા કાઢશે. એ તો એણે કર્યું, સારું છે, પણ એમાં આપણને શું? આપણે તો આજુ આપણી લાઈફમાં ક્યાં છે? કમાવામાંથી ઊંચા આવશું તો આ કરશું ને, ધર્મ હમણાં ક્યાં થવાનો આવો? આ બધા કરે ભાઈ, જે લોકો કરે ને ધન્યવાદ છે, આપણું કામ નથી. આવું કહી અને સતત એ આપણને ડિસ્કરેજ કરશે, આપણા વીર્યને, આપણા ઉલ્લાસને એ પ્રગટવા જ નહીં દે. અને એટલે આપણે ક્યારેય પણ અખાણ રસણા આ શબ્દ તરફ વળી જ નહીં શકીએ. રસ જ નથી જાગતો તો અખૂટ રસ કેવી રીતે જાગશે? એટલે સમુદ્રને અટકાવી શકાય છે, પવનને અટકાવી શકાય છે એકવાર, પણ મનને અટકાવવા માટે જીવે જાતે જ પોતાનો ઉપાય કરવો પડશે. કસ્ટમાઇઝ. એની માટે મનને ઓળખવું પડશે, મનની સાથે બેસવું પડશે, મન જે કરે છે એની નોંધપોથી બનાવવી પડશે. અને હવે આ નોંધપોથી બનાવી અને પ્રાયોરિટી બેઝ ઉપર કઈ વસ્તુ એ બહુ ઇન્સ્ટન્ટલી હું કરી શકું છું મનના વિરોધ વગર, ત્યાંથી ગેટ સ્ટાર્ટેડ થવું પડશે. ફક્ત વિચારવાથી નહીં થાય. મન શુદ્ધિ વગર ક્યારેય મુક્તિ થતી નથી. મનરૂપી રાક્ષસ નિશંકપણે અંકુશ વગર ફરતો રહે છે. યોગીપણાને ત્રણેય જગતને સંસારરૂપી ખાડામાં નાખે છે અને ફેંકે છે. આ ભય આપણે આજે ઊભો કરવો જ પડશે. ગમે તેટલી આરાધના કરી, ગમે તેટલા મહાત્માઓના પ્રવચન સાંભળ્યા, ગમે તેટલા બેસ્ટ મહાત્માઓના પડખા સેવ્યા, બ્રાન્ડેડ કહી શકાય એવા વ્યક્તિઓના ભક્ત થવાની બ્રાન્ડ ઊભી કરી, પણ તેમ છતાં જો આપણે મનરૂપી રાક્ષસને અંકુશમાં નથી લાવી શક્યા તો મોટા મોટા યોગીઓને પણ ફેંકી દેનારો આ રાક્ષસ જરા પણ આપણી ચિંતા નહીં કરે, એ જરા પણ આપણી કદર નહીં કરે, એ ક્યાંય આપણી દયા નહીં ખાય, એ આપણને પણ ફેંકી દેશે. આવો ભય મનમાં આજે જ ઊભો કરવો પડશે.
આપણે ત્યાં છે ને અજૈન માર્ગમાં ને આપણા માર્ગમાં કેટલો ફરક છે. એક અજૈન માર્ગ એવો છે લૌકિક માર્ગમાં કે જે એમ કહે છે કે જેમાં સદગુરુ હોય કે એમના આરાધ્ય દેવ હોય એમ કહી દે કે મારા શરણે આવી જા અને તું તરી જઈશ. આપણે ત્યાં આજ સુધી એક પણ તીર્થંકર, અનંત તીર્થંકર પરમાત્માઓ થયા, એમણાથી એક પણ તીર્થંકર પરમાત્માએ એવું નથી કહ્યું કે ફક્ત મારા શરણે આવી જા તારું બધું જ પૂરું થઈ જશે. એ ફક્ત શબ્દનું બહુ મહત્વ છે. શરણે ન જવું એ તો કોઈ વાત જ નથી. શરણે જવાથી જ કંઈક માર્ગ નીકળવાનો છે, પણ ફક્ત શરણે જવાથી પણ માર્ગ નીકળી જશે એવું નથી. પુરુષાર્થ એનું મહત્વ રહેવાનું જ. અને મહદ અંશે આપણે ત્યાં માનસિક પુરુષાર્થની જ વાતો છે. કાયિક પુરુષાર્થ એ ચોક્કસપણે એટલા માટે છે કે એ મન માનસિક પુરુષાર્થ તરફ જીવને પકડીને રાખી શકે છે. સાધ્ય એ કાયિક પુરુષાર્થ નથી, સાધ્ય એ માનસિક પુરુષાર્થ જ છે. તો પછી આ રાક્ષસ એને જો મારે જ અંકુશમાં લાવવાનો છે અને મારા જ પુરુષાર્થ વડે એને લાવી શકાવાનો છે. કૃપા પ્રભુની જ છે, એમાં કોઈ ના જ નથી. દેવગુરુ ધર્મની કૃપા વિના શક્ય નથી. પણ છતાંય જો મારા પુરુષાર્થ વડે જ આ દેવગુરુ ધર્મની કૃપાથી આ થવાનું છે તો એ પુરુષાર્થ હું આજે જ કેમ ન કરું. મનોગુપ્તિ અહીંયા છે. એટલે જ મનોગુપ્તિ સૌથી પહેલાં, વચનગુપ્તિ પછી અને કાયગુપ્તિ એની પછી. એક મહાત્માએ બહુ સરસ કીધું હતું. આપણે ઘણી બધી વાર આવું બોલીએ છીએ કે બાળક નિર્દોષ હોય, બાળક નિર્દોષ હોય, પણ એમને બહુ સરસ રીતે ટાંક્યું કે બાળક ક્યારે નિર્દોષ ન હોય. એનામાં દોષ તો હોય જ છે. એને ગુસ્સો આવે છે, એને કેટલીક વસ્તુઓ પ્રત્યે અણગમો થઈ જાય છે, એને ન વપરાય એવી વસ્તુઓ વાપરવાનું મન થઈ જાય છે, એને બધું જ થાય છે. એટલે બાળક નિર્દોષ છે એ નિતાંત સત્ય નથી, પણ તેમ છતાં બાળકને ભગવાનનું સ્વરૂપ કહ્યું છે એનું મૂળ કારણ એ છે કે બાળક નિર્દંભ છે. એનામાં દોષ હોવાની શક્યતા ચોક્કસ છે, પણ એમાં દંભ નથી. એનામાં એ બહુ ક્લિયર છે. એને જોઈએ છે તો જોઈએ જ છે, એ રડશે જ એની માટે, એ જીદ કરશે, બધું કરશે, બધા દોષને સેવશે, પણ અંતે દંભ વિનાનો રહેશે. એ છુપાઈને લુચ્ચાઈ નહીં કરે, એ ક્યાંય કોઈની સાથે ગેમ નહીં રમે. પહેલાં એક સ્ટેપ રમવું છુપાઈને અને પછી 2 સ્ટેપ કોઈકના દ્વારા રમાવડાવવું, આવું બધું બાળક ક્યારે નહીં કરી શકે. એ આપણું કામ એ દર્શાવે છે કે આ મનની જબરાઈ, મનની લુચ્ચાઈ એ આપણે ડેવલપ કરેલી વસ્તુ છે. જ્યારે જન્મ્યા હતા ત્યારે આવો દંભ લઈને નહોતા જન્મ્યા. આ દંભ આપણા પુરુષાર્થથી આપણે ઊભો કરેલો છે. એટલે એને આપણા પુરુષાર્થથી આપણે જ કાઢવો પડશે. એ કોઈ આવીને અચાનકથી કાઢી નથી જવાનું. આવું દંભ વિનાનું જીવન, દંભ વિનાનો ધર્મ થાય, દંભ વિનાની ક્રિયાઓ થાય છે. ભાઈ સ્વીકારી લઈએ કે ભાઈ વર્ષે તપ કર્યું અથવા કરીએ છીએ, કોઈ તપ કરીએ છીએ તો બિયાસણામાં આસક્તિ છે. ઉપવાસની અંદરમાં આસક્તિ એટલી નથી થતી. ઉપવાસ ધર્મ પ્રત્યે આસક્તિ જ નથી જાગતી કદાચ. અને બિયાસણાની ચિંતા એટલી બધી હોય છે કે ઉપવાસનો મહદઅંશે પછીનો ભાગ એ આવતીકાલે શું થશે એની ચિંતામાં બધું જાય છે. જાય એનોય વાંધો નથી, પણ એનો સ્વીકાર તો હોય. એમાં દંભ નહીં. પછી તપ કરીએ અને જો એવું માનતા હોય કે મારી શક્તિ વડે કરું છું તો પછી ભલે સાહજિકપણે આપણાથી બોલાઈ જાય કે દેવગુરુ ધર્મ પસાય, પણ પછી એવો દંભ નહીં લોકો સામે કરીએ કે બધું ભગવાનની કૃપાથી થાય છે. ના, પેલા જાતને એવું કેળવીએ કે ભાઈ તું માનતા શીખ કે આ એની કૃપાથી થાય છે. લોકોને વચનથી બોલવું કે એમની કૃપાથી થાય છે અને મનમાં એવું માનવું કે આ હું કરું છું, એ બે ભેગું નહીં ચાલી શકે. આ દંભ નહીં ચાલે. દરેક ક્રિયામાંથી દંભ કાઢતા શીખીએ. આ દંભ, આ આડંબર બહુ જ મોટું દૂષણ છે જે ફક્ત આપણે જ જાણીએ છીએ. આ બીજું કોઈ જાણતું નથી. આપણે કાયાના સ્તર ઉપર શું કરીએ છીએ લોકો એ જ જોઈ શકશે. આપણા મનના સ્તરની અંદરમાં કેટલો દંભ રમાય છે એ જ્ઞાની સિવાય કોઈ નથી જાણી શકતું. બસ એ જે જાણી શકીએ છીએ ને આપણે એને જાણવાનો પ્રયત્ન કરીએ અને જાણ્યા પછી એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. આ મનોગુપ્તિના કેટલાક ઉપાયોમાંનો એક ઉપાય થઈ શકશે. કદાચ આપણે લાંબુ ખેંચીએ છીએ એવું મને પણ લાગતું હોય છે ઘણી બધી વાર, પણ કેટલાક ધર્મો એવા છે કે જે ધર્મોને જ્યાં સુધી આપણે નહીં સમજીએ ત્યાં સુધી આગળ વધીને આપણે નવી કસરતો જ કરશું.
આ બધા પાયાના ધર્મો છે કે જેને ઘૂંટવાથી જ કંઈક થશે. એટલે મનોગુપ્તીને વારંવાર આ સેવનપૂર્વક એના પ્રત્યે બહુમાન કેળવીએ, એનામાં વીર્ય પ્રગટાવીએ. અખાણ રસણા આ પ્રગટે, આમાં જ અક્ષય રસ છે, સુખ છે, આનંદ છે, એવી સમજણ કેળવીએ, એવું ઘડતર આપણા મનનું કરીએ. આવું કંઈક કરીએ એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો